નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયો આપણે માહિતી આપવાની જે અત્યારે આપણે મગફળી છે પીળી પડી રહી છે અને એ સાથે આપણે અત્યારે ચોમાસું પાકનો ગ્રોથ કરવો હોય તો શું કરવું, જેમાં આપણા ભારત દેશની 100% સ્વદેશી કંપની છે લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ, એની બે પ્રોડક્ટ આવે છે, એક છે એફએમએસ અને બીજું છે લેન્ટેના. બંને પ્રોડક્ટ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે. સૌપ્રથમ તો એ જણાવી દઉં, તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે એની માહિતી જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્ર કે કચ્છમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે. અને જો તમે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે. હવે ખાસ કરીને જે તમને મગફળી પીળી પડે એના માટે એફએમએસ ની માહિતી આપું એ પહેલા મારે આપણે માહિતી આપવાની છે લેન્ટેનાની. લેન્ટેના છે એક પ્રકારે 100% કેમિકલ ફ્રી પ્રોડક્ટ છે, એમાં કોઈ પ્રકારનું કેમિકલ નથી, એક પ્રકારે હોર્મોન્સ છે અને આનો 1 લીટરનો ભાવ હોય છે 900 રૂપિયા અને આનું પ્રમાણ હોય છે એક પંપની અંદર 25 થી 30 ml. હવે લેન્ટેના છે એ શું કામ કરે છે, જો કે એની અંદર હ્યુમિક, ફોલિક, સીવીડ અને બીજા જરૂરી એન્ઝાઇમ્સ અને બીજા અમુક પ્રકારના હોર્મોન્સ આવે છે, જેથી કરીને અત્યારે આપણે કોઈ પણ પાક હોય જેમાં ચોમાસું પાકને સારો એવો ગ્રોથ કરાવવો હોય તો ગ્રોથ કરાવવા માટે ખૂબ સારું પરિણામ મળે છે. એટલે અત્યારે આપણે ચોમાસું પાકની અંદર કપાસ હોય, મગફળી હોય, સોયાબીન હોય અથવા તો બીજા કોઈ અન્ય શાકભાજી જેવા પાક છે કે કોઈ પણ પાક હોય, દરેક પાકની અંદર ચાલે છે અને દરેક દવા સાથે મિક્સ કરી શકાય છે. એટલે લેન્ટેના દવા છે એક પંપની અંદર 25 થી 30 ml નાખી અને જો છંટકાવ કરવામાં આવે તો અત્યારે જે આપણે હવામાનને કારણે અથવા તો અન્ય કારણસર જે પાક છે ગ્રોથ ન થતો હોય એનો સારો એવો ગ્રોથ થાય છે. એટલે દરેક ખેડૂત ભાઈઓને અત્યારે મારી ભલામણ છે કે જે અત્યારે આપણે ગ્રોથનો પ્રશ્ન છે લગભગ ગુજરાતના મોટા ભાગના ખેડૂત ભાઈઓને આવી રહ્યો છે, તો ગ્રોથનો પ્રશ્ન આપણે હોય તો લેન્ટેના છે પંપની અંદર 25 થી 30 ml નાખીને છંટકાવ કરવો, જેથી કરીને પાકનો સારો એવો ગ્રોથ આપણે લઈ શકીએ છીએ. અને સારો એવો પાકનો ગ્રોથ થયો હોય તો પછી એની અંદર રોગ જીવાતનું પ્રમાણ પણ ઓછું રહે. તંદુરસ્ત પાક હોય તો રોગ જીવાત ઓછા રહે, એની સાથે સારું એવું ઉત્પાદન પણ આપણે એમાંથી લઈ શકીએ. એટલે ખાસ કરીને ગ્રોથ માટે લેન્ટેના દવા છે ખૂબ ઉત્તમ છે. બીજા નંબરની અંદર અત્યારે આમ જોવા જઈએ તો ગુજરાતભરની અંદર મગફળીનું વાવેતર છે સૌથી વધારે ચાલુ વર્ષે આપણે થયું છે અને મગફળીમાં પણ સતત ઘણા દિવસથી વરસાદી માહોલ છે, વાદળછાયું વાતાવરણ છે અને અનેક પરિબળો એવા છે જેને કારણે અત્યારે મગફળીનો પાક છે પીળો પડી રહ્યો છે, મગફળી પીળી પડી રહી છે અને એની અંદર કોઈ દવાઓ છે એનું સારું પરિણામ નથી મળતું. ત્યારે હું આપને જણાવી દઉં કે લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડનું આવે છે એફએમએસ. એફએમએસ આવે છે આમ તો કિલો પેકિંગની અંદર, જે આપણે ખાતર સ્વરૂપની અંદર આવે છે અને આનો 1 કિલોનો ભાવ હોય છે 170 થી લઈને 180 રૂપિયા આસપાસનો ભાવ હોય છે અને આનું પ્રમાણ હોય છે એક પંપમાં 100 ગ્રામ. અત્યારે જે કોઈ મગફળી પીળી પડતી હોય તો જો એક પંપની અંદર 100 ગ્રામ એફએમએસ નાખીને છંટકાવ કરવામાં આવે તો ખૂબ સારું પરિણામ મળે છે, કેમ કે આની અંદરથી ફેરસ હોય, મેગ્નેશિયમ હોય, સલ્ફેટ હોય અથવા તો બીજા પણ ઘણા બધા પ્રકારના હોર્મોન્સ છે જે એને મળી રહ્યા, જે આપણે આ આપવાથી જમીનની અંદર અમુક જે તત્વો હોય પણ છોડને ઘટતા હોય, લઈ ન શકતું હોય, ત્યારે આપણે આને ડાયરેક્ટ આપીએ તો આપણે મગફળી જે પીળી પડે છે એ પીળી પડતી અટકી. આમ તો મગફળીના પાકને 24 કલાકમાંથી ઓછામાં ઓછો 5 કલાક જેટલો 4 થી 5 કલાક સૂર્યપ્રકાશ જરૂરી છે, પણ છેલ્લા ઘણા દિવસથી આપણે વાદળછાયું વાતાવરણ છે, મગફળીને સૂર્યપ્રકાશ નથી મળી રહ્યો, ત્યારે આ પીળી પડતી હોય ત્યારે એફએમએસ જો છંટકાવ કરવામાં આવે તો એની અંદર ખૂબ સારું પરિણામ મળે છે. એટલે દરેક ખેડૂત ભાઈઓને મારે ભલામણ છે કે જો તમારી મગફળી પીળી પડતી હોય તો એફએમએસ એક પંપની અંદર 100 ગ્રામ નાખીને છંટકાવ કરવો. અને જો આપણે મગફળી, કપાસ અથવા તો અન્ય કોઈ પણ પાક હોય એનો વિકાસ કરવો હોય, ગ્રોથ કરવો હોય તો લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડનું લેન્ટેના આવે છે એ એક પંપમાં 25 થી 30 ml નાખીને છંટકાવ કરવો, જેના પરિણામ ખૂબ સારા મળે છે. અમે અનેક વખત આના પરિણામો લેતા રહીએ છીએ, ખૂબ સારું પરિણામ મળી રહ્યું છે, એટલે અમે આપને ભલામણ કરી રહ્યા છીએ. છતાં પણ આ પ્રોડક્ટ વિશે તમારે કોઈ વિશેષ માહિતીની જરૂર હોય તો વિડીયોની શરૂઆતમાં આપણે જે નંબર આપેલો છે એ નંબર ઉપર તમે કોલ કરીને વિશેષ માહિતી મેળવી શકો છો. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો, આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવી, જો તમે અમને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરજો. રજા આપશો. નમસ્કાર.